રોજ ફક્ત એક લાડુ પણ જો તમે આ શિયાળામાં ખાઈ લીધો તો પૂરું વર્ષ તમને શરીરનો કોઈ પણ દુખાવો હોય કે સાંધાનો દુખાવો પણ એ દુખાવો તમારો દૂર થઈ જશે. હાર્ટની સમસ્યાની સાથે સાંધાના દુખાવાથી લઈને ભૂખ ઉખડવા માટે પણ આ હેલ્ધી છે. મેથીના લાડુ ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે. મેથીના ફાયદા તો તમે જાણતા જ હશો કે મેથી ખાવાથી વાયુના રોગો થતા નથી. ડાયાબિટીસ અને બીપી જેમને પણ તકલીફ છે એમના માટે તો બહુ જ સારા છે. શરીર તો સ્વસ્થ રહે છે પણ પતલા થવામાં પણ તમને બહુ જ હેલ્પ કરે છે. ડિલિવરી થઈ ગઈ હોય તેવી સ્ત્રીઓ માટે તો આ બહુ જ સારા ગણવામાં આવે છે. આજે આપણે એ રીતે મેથીના લાડવા બનાવીશું કે તમને વધારે કડવા પણ નહીં લાગે અને સ્વાદની સાથે સાથે હેલ્થને પણ 100% ફાયદાકારક રહેશે. તો ચાલો બનાવીએ બહુ જ સરળ રીતે મેથીના લાડવા. કઢાઈમાં 1 ચમચી ઘી એડ કરી લઈશું. એમાં 100 ગ્રામ જેટલા કાજુ બદામને નાખીને ઘીમાં થોડી વાર એટલે કે 1 મિનિટ જેટલું આપણે થવા દઈને એને પ્લેટમાં નીકાળી દઈશું. આને આપણે ઠંડુ થવા દઈશું. હવે એ જ કઢાઈમાં 250 ગ્રામ ઘી એડ કરી લઈશું અને 250 ગ્રામ ગોળ લઈશું. મેં અહીં દેશી ગોળ લીધો છે, તમે કોઈ પણ ગોળ યુઝ કરી શકો છો. ગોળને પીગળવા દઈશું. ગોળ થોડો પીગળી જાય એટલે એમાં આપણે 100 ગ્રામ જેટલા ઘઉંનો કરકરો લોટ એડ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. કાજુ બદામ ઠંડા થઈ ગયા છે. અહીં આપણે 50 ગ્રામ કાજુ અને 50 ગ્રામ બદામ એમ બંને થઈને 100 ગ્રામ જેટલું માપ રાખેલું છે. અમે આમાં થોડા પિસ્તા પણ એડ કરેલા છે. આને આપણે મોટું મોટું કૂટી લઈશું. કઢાઈમાં ટોપરાનું છીણ 200 ગ્રામ નાખીશું. મિક્સ કરી લઈશું. ગઠોડા પાવડર 10 ગ્રામ મિક્સ કરીશું અને સાથે સાથે ગોખરું પાવડર પણ આપણે 10 ગ્રામ નાખીશું અને મિક્સ કરી લઈશું. સૂંઠ પાવડર 50 ગ્રામ એડ કરી છે. મેથીનો પાવડર 250 ગ્રામ નાખીશું અને હલાવતા રહીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. લાસ્ટમાં આપણે કાજુ બદામ નાખી દઈશું. અને થોડી 10 ગ્રામ જેટલી ખસખસ એડ કરી લઈશું. 1 થી 2 મિનિટ માટે આપણે આને હલાવતા રહીશું અને થવા દઈશું. હલકું ગરમ હોય ત્યારે જ આપણે લાડુને ગોળ આકાર આપી દઈશું.
તૈયાર છે મેથીના લાડુ. બહુ જ સરળ અને આસાની છે અને શરીરને સારું રાખવામાં પણ બહુ જ હેલ્પ કરે છે. તો બનાવીને જરૂર ખાજો મેથીના લાડવા. અને હા, જ્યારે પણ બનાવો મેથીના લાડુ તો અમારી ચેનલમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું તમને મળીશ આગળની રેસીપીમાં. અમારી ચેનલ ઘરની રસોઈ કવિતા સાથેની લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો દિલથી ધન્યવાદ. બાય બાય એન્ડ ટેક કેર.